છેલ્લા કેટલાય સમયથી રાજ્યનું જે વાતાવરણ છે ચારેકોરથી ખૂબ ગરમાયું છે ને આ બધાની વચ્ચે મેઘરાજાની મહેરબાની થઈ અને ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ રાજ્યનો એક એવો વિસ્તાર છે કે ત્યાં દરેક ખૂણાને ભલે મેઘરાજાએ ભીંજવી દીધા હોય, પરંતુ આ મેઘરાજાની મહેર પણ છે તે ત્યાં કામ નથી કરી રહી. હજુ પણ એક એવો વિસ્તાર છે જ્યાં રાજકીય ગરમાવો છે અને આજે તેની જ વાત કરવી છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. વાત કરવી છે વિસાવદર અને વરસાદની. સૌથી પહેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આગાહી પ્રમાણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, પરંતુ વિસાવદરમાં છે વરસાદની અસર નથી થઈ રહી, કારણ કે ત્યાં રાજકીય ગરમાવો ખૂબ અત્યારે કહેવાય છે ચરમસીમાએ પહોંચ્યો છે. વરસાદની વાત કરી લઈએ, ત્યારબાદ આપણે વિસાવદરની વાત કરીશું. 16મી જૂનથી આજે સવારે એટલે કે 6 વાગ્યા સુધીના જો વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ 10% જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના કુલ 209 ડેમમાંથી 11 ડેમ હાઈ એલર્ટ પર છે. એટલે કહેવાય કે જે પ્રમાણે આ વખતે ગરમી પડી છે એટલું જ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતનો પહેલો જે વરસાદ છે મોસમનો ચોમાસાની તે ખૂબ સારો પડ્યો છે, તેને લઈને ઘણી જગ્યાએ કહેવાય છે વધારે વરસાદ પડતા અતિવૃષ્ટિ જેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને તારાજી પડી રહી છે. કહેવાય છે કે જે ઘેટા બકરાઓ છે તેનો પણ મોત થયા છે. ખેતરમાં ખૂબ નુકસાન થયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે હવામાન વિભાગે જે આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ 19 અને 20મી તારીખે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગે માછીમારોને 18 થી 21 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. અને આજની વાત કરીએ તો ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ તેમજ સૌરાષ્ટ્રના જે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાંથી ભારે વરસાદની આગાહી છે. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખૂબ જ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અને આગાહી કરવામાં આવી છે. ત્યારે આ સિવાય 11 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ અત્યારે જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જે આગાહી કરી રહ્યા છે કે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદો વરસશે, અને હવામાન વિભાગ છે તેમણે પણ આગાહી કરી છે. ત્યારે 19મી તારીખ, 20મી તારીખ, 21મી અને 22મી તારીખ અને 23મી તારીખ સુધી છે તે વરસાદ છે ખમૈયા કરવાનું નામ નહીં લે. યેલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, અલગ અલગ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં વધુ વરસાદ વરસવાનો છે. ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ પલટાશે તો અમુક જગ્યાઓ છે ત્યાં છૂટાછવાયા વરસાદ પડશે. બાકી ચોમાસું વિધિવત છે તેમણે શ્રી ગણેશ કરી લીધા છે અને ખેડૂતો માટે ખાસ સારા સમાચાર છે કે હવે તે વાવણી લાયક વરસાદ પડી ગયો છે એટલે વાવણી કરશે. પરંતુ હવે વાત કરવી છે વિસાવદરના વાતાવરણની. આ સમગ્ર રાજ્યનું વાતાવરણ હતું તેમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ વિસાવદરમાં ભર ચોમાસે વરસાદ તો પડી રહ્યો છે, તેમ છતાં વિસાવદરનું જે વાતાવરણ છે તેમાં ખૂબ જ ગરમાવો છે, કારણ કે રાજકારણ ત્યાંનું ગરમાવું છે. તેનું મુખ્ય કારણ છે વિસાવદરની પેટા ચૂંટણીઓ. છેલ્લા કેટલાય સમયથી બહુ ચર્ચિત વિસાવદરની લડાઈમાં હવે ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવી રહ્યા છે. છેલ્લી ઘડીએ આપના ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું, દારૂની રેડ કરી અને ખેલ ખુલ્લો પાડ્યો હતો. પણ આ મુદ્દો હવે ખૂબ મહત્વનો છે, કેમ કે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પણ સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. અને ઘણી વખત એવું થતું હોય કે ચૂંટણીની મોસમ હોય એટલે આવું દારૂની પાર્ટીઓ થતી હોય છે, પૈસા આપી અને કહેવાય છે કે મત ખરીદવામાં આવતા હોય છે ને. આ આજકાલથી નથી, પરંતુ જે ચૂંટણી આવે છે ત્યારે આ એક કડી છે કે આ પહેલાથી જ આવું ગોઠવાયેલું હોય છે કે ભાઈ ચૂંટણી આવે, લોકોને દારૂ પીવડાવવાનું, લોકોને આવું કરવાનું, તેવું કરવાની, લોભ લાલચ આપવાની, એટલે લોકો આપના પક્ષને મત આપે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધા દૂષણો છે તે હવે ઘાતક બનતા હોય તેવું સામે આવી રહ્યું છે. આમ તો વિસાવદરના રાજકારણમાં ખૂબ જ પહેલેથી ગરમાવો હતો, કડીમાં પણ છે, પણ ત્યાં એટલી રસાકસી અને વિસાવદર જેવું વાતાવરણ નથી જોવા મળી રહ્યું. વિસાવદરમાં અતિ કહેવાય છે કે ગરમાવો આવ્યો છે.
વિસાવદરમાં સામ દામ દંડ ભેદ બધા જ પરિબળો છે અત્યારે કામ કરી રહ્યા હતા, પરંતુ ચૂંટણીની મોસમ છે એટલે આપણે જોઈએ કે સ્વાભાવિક વસ્તુ છે કે દારૂ અને પૈસાનો વ્યવહાર પહેલેથી જ થતો આવે છે. આ સિસ્ટમને વિસાવદરમાં પણ ફોલો કરવામાં આવી. વિસાવદરના જે કહેવાય છે પ્રચાર પ્રસાર દરમિયાન મંત્રીમંડળોના ધાડે ઉતારવામાં આવ્યા હતા. એ મંત્રીમંડળોના ધારેધાડા અને જે કહેવાય છે પ્રચાર પ્રસાર જેટલી તેજીથી થઈ રહ્યો હતો તે કામ કરશે કે પછી કહેવાય છે કે જેમનું પ્રી પ્લાનિંગ હતું તે કામ કરશે કે પછી જે કહેવાય છે કે અમે આ મહિને કે આ મહિને એવી રીતના જે પાર્ટીઓ છે તે કામ કરશે. કારણ કે જે વિસાવદરમાં જોઈએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં તેમણે ધામા નાખ્યા છે અને આ ધામાનું તેમને અને કહેવાય છે આખું પ્રી પ્લાનિંગનું તેમને કહેવાય રિઝલ્ટ મળે કે નહીં એ ખૂબ મહત્વનું છે. પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં એ વસ્તુ છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ છે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. એ સ્ટિંગ ઓપરેશન દરમિયાન કોંગ્રેસના જ નેતા છે તે એ હોટલમાંથી બહાર આવતા દેખાય છે. કોંગ્રેસ ઉપર ઘણા પ્રશ્નો ઉભા થયા. કોંગ્રેસને એમ પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસ છે એણે આમ આદમી પાર્ટી સાથે એટલે ગઠબંધન નતું કર્યું કારણ કે તેને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો હતો. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હારેલી હોય તેવું લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ છે હારી જવાની બીકથી તે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહી હતી અને આમ આદમી પાર્ટી સાથે તેણે ગઠબંધન ન કર્યું. અને આજે સ્ટિંગ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો તેમાં પણ કોંગ્રેસના નેતા છે તે હોટલમાંથી બહાર નીકળી રહ્યા છે, ત્યારે તેના પર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ તેનો જવાબ પણ કોંગ્રેસના નેતાઓએ આપ્યો છે. હવે પ્રશ્ન થઈ રહ્યો છે ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલ તેના પર આક્ષેપ લાગી રહ્યા છે કે જે દારૂ મંગાવવામાં આવ્યો તો ગઈકાલે જે જનતા રેડ કરવામાં આવી તેમાં ગોપાલ ઇટાલિયા પણ હતા અને રાજુ કરપડા પણ હતા. તેમણે જે જનતા રેડ કરી હતી તે દરમિયાન જે ખૂબ મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો એ દારૂ પાછળ કિરીટ પટેલનો હાથ હોય, તેમણે મંગાવ્યો હોય તેવા આક્ષેપો લાગી રહ્યા હતા અને આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા. ત્યારે એ વિડીયો પણ સામે આવ્યો હતો કે કઈ રીતના રેડ કરવામાં આવે છે, કેટલો મુદ્દામાલ નીકળે છે અને વાડી કોની છે એ પણ ત્યારે એમાં વિડીયોમાં સાબિત થઈ ગયું છે કે તેમના કિરીટ પટેલના જ કોઈક સગાવાલાની એ વાડી હતી. પરંતુ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ બાદ બહાર આવશે કે વાડી કોની હતી, દારૂ કોણે મંગાવ્યો હતો. પણ અત્યારે એ મહત્વનું થઈ ગયું છે કે અત્યારે જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે ગોપાલભાઈ સાથે ઉમેદવાર છે તેમની સાથે જે રાજુ કરપડા હતા તેમની પોલીસે ધરપકડ કરી છે. શું કામ કરી છે તે હજુ કારણ બહાર નથી આવ્યું, પરંતુ જે કહેવાય છે કારણ બહાર આવશે તે પણ અમે તમને બતાવીશું કે શું કામ તેમની કહેવાય છે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ અત્યારે જે વિસાવદરનું વાતાવરણ છે ત્યારે એક પ્રશ્ન એ ઉભો થાય કે વિસાવદરની જે ચૂંટણીની મોસમ અત્યારે ચાલી રહી છે ત્યારે દારૂ અને પૈસાનો વ્યવહાર થઈ ગયો છે. આ આખી સિસ્ટમ છે રચાઈ ગઈ છે. રાજનેતાઓએ શું કામ આવી કહેવાય છે કે સિસ્ટમ બનાવી પડી છે, શું કામ લોકોને લોભ અને લાલચમાં કહેવાય છે કે ધકેલ્યા હશે, તે એક ગહન ચર્ચાનો વિષય છે. જો તમે સાચા છો અને તમે લોકો માટે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવાના છો તો પછી શું કામ પૈસા અને દારૂની સિસ્ટમ તમારે ઘુસાડવી પડે અને લોકશાહીને અને ચૂંટણીની મર્યાદાઓ તમારે વટાવવી પડે. અમુક અંશે એવું લાગી રહ્યું છે કે નેતાઓ છે લોકોને પોતાના સ્વાર્થ ખાતર લાલચ આપી કે એક દૂષણ ઉભી કરી રહ્યા છે. ગઈકાલે જે સ્ટિંગ ઓપરેશન થયું, ગોપાલ ઇટાલિયા ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા. આજે આક્ષેપો છે એ ગોપાલ ઇટાલિયા પર લાગે છે. આ તો એવું ચાલુ થઈ ગયું છે કે તમે અમારા પર આક્ષેપ કરો, અમે તમારા પર કરીએ, છેલ્લે બંને જણા ખુલ્લા પડીશું. આવું એક રાજકારણ જેમાં શબ્દોની મર્યાદાઓ નથી, કોઈ પણ જાતની મર્યાદાઓ, કોઈ પણ જાતની લિમિટ નથી રહી અને કહેવાય છે કે એકબીજાને ખુલ્લા પાડવાની અને નીતિઓ જે ઘડાઈ રહી છે અને જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે ત્યાં ક્યાંક લોકશાહીનું હનન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સત્તાની લાલચમાં સભ્ય સમાજની મર્યાદાઓ ભૂલતા લોકોને ભાન ક્યારે આવશે તે ખૂબ મહત્વનો પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે. ગઈકાલે 5 વાગ્યાની જે કહેવાય છે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા, પણ ત્યારથી વિવાદનો વાયરો ખૂબ ફૂંકાયો. હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેનો ન્યાય પોલીસ અને જનતા જ કરી શકશે. આવતીકાલે વિસાવદરનું ભાવિ ઈવીએમમાં ખેદ થશે અને 23 તારીખે પરિણામો આવ્યા બાદ ખબર પડશે કે વિસાવદર વાસીઓ કોને પસંદ કરે છે. પણ આવતીકાલનો દિવસ ખૂબ જ રસાકસી ભર્યો રહેશે. ભાજપની શાખ, કોંગ્રેસનું અસ્તિત્વ, આમ આદમી પાર્ટીનો પાયો, આ બધામાં કોનું સામ્રાજ્ય વિસાવદરમાં સ્થપાશે તેના પર સૌની નજર રહેશે. પરંતુ એક દુઃખદ વાત એ છે કે કહેવાય છે કે જનતા તો છે તે પોતાનો ન્યાય આપી દેશે, પોતે નક્કી કરી લેશે કે કોને વિસાવદરની છે કમાન હાથમાં સોંપવી છે. પરંતુ
જે કહેવાય છે કે કોઈ પણ પાર્ટીમાંથી જીતી ગયા બાદ જે પક્ષ પલટુઓ છે અને આમાંથી પણ જો કોઈ જીતશે ને પક્ષ પલટો કરશે તો વિસાવદરનું શું થશે? વિસાવદરના પ્રાથમિક પ્રશ્નોને કોણ ઉજાગર કરશે? વિસાવદર નોંધારું થઈ જશે, વિસાવદર ધણી વગરનું થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો છે. ભલે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, દરેક પાર્ટીના ઉમેદવારો જો આવી રીતે પક્ષ પલટો કરશે તો વિસાવદરમાં દર વખતે ચૂંટણીઓ થશે, તેની પાછળ કેટલાય ખર્ચા થશે, લોકોનો અમૂલ્ય સમય છે તે બગડશે અને છેલ્લે અંતે શું થશે? વિસાવદરને નોંધારું રહેવું પડશે, વિસાવદરને ધણી વગરનું રહેવું પડશે, વિસાવદરનો કોઈ હાથ નહીં ચાલે, વિસાવદર કહેવાય છે વિકાસ કામોથી વંચિત રહેશે, ગ્રાન્ટો નહીં મળે. શું આવી રીતના કહેવાય છે કે આખી વ્યવસ્થા છે તે ચાલશે? કારણ કે વિસાવદર છેલ્લા કેટલાય સમયથી છે તે આવી જ રીતે કહેવાય છે વિકાસથી વંચિત રહ્યું છે અને હવે આ વખતે આશા છે કે આવું કશું ન થાય. જે ઉમેદવારો છે જે પાર્ટીમાંથી જીતે છે તે વિસાવદરના વિકાસ કામોમાં ધ્યાન આપે, વિસાવદરને કેવી રીતના પેરિસ બનાવી ન શકે તો કઈ નહીં, પરંતુ પેરિસ નહીં પણ વિસાવદરને ખૂબ વિકાસ લક્ષી કામોની ભેટ આપે, વિસાવદરને વિસાવદર રહેવા દે તો પણ એક કહેવાય છે કે વિકાસ છે. અને વિસાવદરમાં જે પ્રમાણે અત્યારે વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે લાગી રહ્યું છે કે ખૂબ રસાકસી થવાની છે. વિસાવદરમાં કોણ બાજી મારે છે તેના પર સૌની નજર રહેશે. તમને શું લાગી રહ્યું છે? વિસાવદરમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ, કોનું શાસન આવશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ બાલુદ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.